ઈ હારું એ હે ને રાણીનું મોં જોવો તમે બધા મોબાઈલમાં ભૂકા માર્યા કરું ને મને હે ને જાય મોબાઈલ પકડે ને બેઠા એ છે ને મારે આજ આખા ગવાનું શાક કરું ઠામ કરી આખા લીધા ગવાર થતા હોય ને ખબર નહીં તો રામ રામ સીતારામ બધા દૈરાની કી હે બધા મજામાં સીતારામ જય વજરાજ જય માતાજી જય દ્વારકાધીશ કી હે બધા મજામાં મારે હે ને એવું બધું કામ થઈ ગયું કઈ બધું એવું હા તારે કામ થયું કાલે અમે વાડીએ ગયા હતા રામદેવ માની ઈ વ્લોગ જોવો હોય ને તો આપણે એ આ લાઈવ ચેનલ માં આવી હે જરા ઘુમરો મારે લેજો તો કે આવે ગયો હોય જોઈ લીજો આવે ગોય નાઈ હે ખરી જો ચેનલ માં ઘુમરો મારે લીજો ચેનલ માં ઘુમરો મારવો જરૂરી છે તો ખબર પડે આમાં નો આવે ઈમાં આવે નીમાં નો આવે એમાં ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભૂલથી બે ભૂલતા ચેનલ ને અમારે એ આ લાઈવ શોર્ટ બ્લોગ ને કે આ લાઈવ અમારા મોટા બ્લોગ છે ઈ બે હે ને તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને જી મને અમાર વિડિયો શેર કરજો ને અમારું એર લાઈવ 35 નંબર લખ્યો ને ઇન્સ્ટામાં એટલે અમારું ફોલોવર પેજ આવી છે એ ફોલો કરી નાખજો પેજ ની જી હોય અમારું ઇન્સ્ટા ફેસબુક બધું ફોલો કરી દેજો ને હાલો એ છે ને મારે આજ આખા ગવાનું શેર કરું ઠામ કરી લીધા આખા ગવાર થતા હોય ને ખબર નહીં તો આજ સવારે હે ને હું ઉઠી 6:30 વાગે ઉઠી ફરી આવ્યા દૂધ લેવી દૂધ ગરમ કર્યું ચા કર્યો ઠામ સડાવ્યા પછી અનિલને ઉઠાડ્યો 8:30 વાગે 9 વાગે ઉઠ્યો પછી એને ચા પી રહ્યો નાસ્તો કર્યો મીઠામ કર્યા હંજારી કાઢ્યું બધું કરી લીધું પોતા થઈ ગયા ને અમારે ખાલી કામ કરવાનું છે ખબર કામ કરવાનું હવે કામ કરવાનું છે એ પણ મને ગવારનું શાક ને લોટલા બીજું કઈ કરવાનું નથી ના પગ લૂસણિયા અંદર મૂકેલા કારુકના તડકે તપે ગયા તડકો નીકળ્યો આજ જો તો આ જોઈ લ્યો આજ વાદળા જોવો તમે ખાલી આ કઈ સુમાહુ કહેવાય સુમાહુ હે તમને લાગે કે આજ સુમાહુ આપણે અટાણે સુમાહુ આજ સુમાહુ આજ નહીં નકર આજનું જ કાક આજે કા તમને એવું લાગે આ બિસાડા હાવ સાફ છે ખેડૂત વાટ જોઈને બેઠા મે થઈ જાય તો સારું કહેવાય હું નકર આમાં કા વાયુ હોય તો બીતા વેલા કા ગરમીના વેલા થઈ જાય હળે જાય ને હળે જાય કે હળે નહીં હળે તમે થઈને પાણી ભરી અંદરથી ગરમ વરાળું હોય ને એટલે બફાઈ જાય હા આપણી ભાષામાં બફાઈ જાય કામ બિસાડા ખેડૂત વરામાં કરે અને 15-20 દી મે નો થાય તો પૂરું તો પૂરું એક ધારો પૂરું તો થઈ જ જાય ને પૂરું ન થાય તો કામ પણ જો આજ કરવાનું હે ગવારનું શાક મારે આજ ગવારનું શાક કરું ભાવે કે નો ભાવે ઈ ભાવતો હોય તો કી એક ભાવે એ પ્લેન જાય હેલિકોપ્ટર જાય ઈમાં તું કાઈ દોડ્યો ઈમાં તું કાઈ દોડ્યો અનિલ જો જાય ઈમાં તું કાઈ દોડ્યો ઓલે નાના ટાયરો કહેતા હોય કે એલે પ્લેન જાય પ્લેન મને પ્લેન જોઉં હું જોતી હો હા આ શું કાને હા શું કા જોતી હું દોડે જાતી એ પ્લેન જાય અમે એરપોર્ટ રહેતા ને ત્યાં એરપોર્ટ થી હેલિકોપ્ટર અને પ્લેન નું ઉપડે પપ્પા હે ને ગાડી હાંકતા ને મારા હાથ ખાવાનું લેવા બહાર ગાડી હાંકતા તેદું હું બરાબર રૂંઢે કાંઈ એમ ખાટલે ખાવાનું ખાતી હતી મારે હેઠથી મારા માથેથી પ્લેન જાય હું અહીંયા કરે ઈ મને સાંભળા અહીંયા કરે હા શું કા તે તો હા આવે ને ઝીણકી કૂતી હા ઝીણકી પછી તો મણીને ખબર મમ્મી કહે કે તું ટાટા કરતી હતી તું સાંભા ટાટા કરતા હું કાંઈ તો પછી જો મને પાયલોટ ટાટા કરતા વાહ રે વાહ મને કોઈ હેલિકોપ્ટર રાખવા દે તો ને હું ઉથમું નો આકા એમાં કઈ ખોટું ઈને ઉથમું નો આકા હા શું કે હું ઉથમું આકા અહીં હે હવરું બધે આકા હવરું હેલિકોપ્ટર હોવ આકે ઉથમું આકે તેલ થયું ને તો જે તો તેલમાં વાર લાગે ને કઈ પડાતું ને ગેસ છે હા શું કા તો પણ દે કે ઠેકડો મારે જવાય એમાં માર ને હમાઈ જાતો માર સાહેબ નીકળે જો પેટ્રોલિંગમાં એ તો નહીં કરવાના છે ને કામ નીકળે સાહેબ નીકળે પેટ્રોલિંગમાં અટાણે પેટ્રોલિંગ હા ઈ નીકળે અટાણે નીકળે એ તો જાતા હોય કઈ કામ થી હું જો કાયમ આટો મારે હવારે હા શું ઓય સારું કહેવાય રાતે પછી પેટ્રોલિંગ હોય વધારે રાતે વધારે હોય જ ને સારું ને જે પેટ્રોલિંગ કરે દિવસ ને 1-2 આટો તમારે જો આ કઈ આપણે બીક નહીં હે કઈ હા ઈ તો હે જ ને બધી જગ્યાએ એટલે પેટ્રોલિંગમાં રાતે તો બહુ નીકળે દીના ઓછા નીકળતા હોય કે દીના કઈ હોય નહીં રાતે વધારે બધું થતું હોય એટલે રાતે વધારે નીકળે પણ અટાણે કામ છે કે દીના માણો કરવા વાળા કરે જાય અરે અટાણે માણસની તો વાત પૂછમાં તું એ નાખે તું ઉડી હે ઓહો તો તું વઘાર દેતો જતો નહીં લેવ ત્યાં મને હે તું એવી મારી દયા આવતી હોય જોતા એમાં ફટાફટી ફૂટે ને હવે જો એટલે એ રાણીની હે ને શાક ને તો કમ્પ્લીટ થઈ ગયું બધું
અટાણે સડે હે ઠામ ચડાવવાના છે ઠામ ચડાવવાના એ ચડાવી દીધે પછી એ થોડીક વાર હું કે બે આરામ કરીને બે બહાર બેઠા પવન આવે ગરમીનું હાવ ઘરમાં ને ઘરમાં હાવ મુંજાઈ જાય હાવ જીવ હાવ તો ગરમીનું બફારો થાય એકદમ રોટલા કરો હા એ રોટલા પછી કરવાના લોટલા નહીં રોટલા પછી કરવાના કેટ જતા હે ને વાગ્યા 10 ને સાલી થઈ 10 સાલી ઓય હું કે સાલી વઈ ગયો તો 10 ને સાલી થઈ સાલી કોઈ દી વાગતા જ નથી 10 ને સાલી થઈ એટલે હજી તો વાર હે ત્રેવીન ચોવીસ ને વાગ્યો કાં વાગે નો વાગે વાગે તો નો વાગે તો કઈ નો વાગે 23 એટલે કેટલા ખબર નહીં 11 24 એટલે 12 પછી એટલી 13 ઈ નો હોય પછી હાવ રે વાગે પછી 24 સુધી જોઈ પછી હે પૂરું એવું હોય ઈ સારું કહેવાય 13 નો આંકડો કેનો હોય 13 નો આંકડો હોય તે એક એટલે 13 એ કેટલી 13 ઈ તો ઓલા આંકડામાં ને હા તો ઈ જ આંકડાની વાત કરો હું તો હા સીધા આંકડાની વાત કરતો હું ઈ જ આંકડાની વાત કરું ઈ સારું કહેવાય ને રાણીનું મોં જોવો તમે બધા મોબાઈલમાં ભૂકા માર્યા કારુક ને મણી હે ને જાય મોબાઈલ પકડે બેઠી રહી આઈને રોગી જો વાળું મોં એને વાત કરાવે વાણી બધી કરતા કઈક વાત અલામી બોલ કઈ હરમાં કઈ હમણાં હરવાથી કઈ તારા સબસ્ક્રાઇબર હે બધા એ તો મારા સબસ્ક્રાઇબર છે મને ખબર છે હો પણ હું હે ને મોબાઈલમાં મેં હે ને ઇન્સ્ટામાં રીલ મૂકી ને હું હે ને લાઈકો કમેન્ટો આવતી હતી ને જોતી એ ગામ કેટલી લાઈકો આવી ને કેટલી કમેન્ટો આવી એટલે હું હે ને ફોન તાર સામે પકડીને બેઠી ને હમણાં કમેન્ટો દેવામાં હે ને યુટ્યુબમાં રિપ્લાય દેવામાં ટાઈમ નથી જડ્યો બધાને ધીરે ધીરે ટાઈમ દઈએ આપણે રિપ્લાય દેવામાં કાં ઓલું કહેવાય ધીરે રિપ્લાય દીધી ધીરે રિપ્લાય દઈએ હજ અમે આજ બોલવામાં થોડું કન્ફ્યુઝન થાય કેમ કે રાણી મારી બાજુમાં બેઠી મારે સારા કરે ઘણી હાસું કેદાર તો એટલે હે થોડું પેલું થાય બોલવામાં તો ઈ તો તું મારા સામે બેઠો હોય તો હું તો કન્ફ્યુઝ નથી થતી તો આ પર તું તો અહીં કરો તી અહીં કરો તો શીખવું પડે થોડુંક ટેલેન્ટ દેખાડવું પડે ટેલેન્ટેડ મારામાં ટેલેન્ટ છે કુટે ને ભર્યું હા વાહ દોસ્ત એક માખી તારે વાહે પડે કે જો તો ઘુમરા મારે આગળ આવી જાય આ રહી જો હું અહીં કાં કે ને અમાર કમેન્ટ રિપ્લાય દેવાની ને અમે હે ને ધીરે બધાયની રિપ્લાય દી હું બધાયની કમેન્ટના જવાબતા જળ બે ચેનલમાં દી હું બે ચેનલમાં જળ છે ઈ તો ફાઇનલ મારું શાકની સીટી કઈ ન ઉપડે આ ઈ ઉપડી દેખાતી ને ખબર મને સાંભળવા મેં હાંધા થાય તા તો મસરું કરો ને પગ મને આ મસર ની મને હાથમાં જો ખંજવાર આવે રાતું થાય જાય ગહા ને તો ખંજવાર જો આ રાતું થાય મસર કાલ ટ્રેક્ટરમાં મજા આવે ને થોડી બેહવાની હા એટલે ઊભવાની ને હું તો ઓછી ઊભી હું આલી વધારે ધબ્બા ફોડવા ગઈ હતી પછી કાવ એકવાર તમારું વાહે આવી હતી ખબર હે ફોન લઈને સેટ વાથી આ લગન એટલે ઈ પાછા ધબ્બા ફોડવા ગઈ એટલે હું થાકી ગઈ હતી હું ઓછી હોઈ ગઈ હું કેટલા 4-5 રાઉન્ડમાં ઊભી રહી મેં 2-3 તો અડધા આવતા 2 આખા આવતા બાકી મજા આવે આપણી ખેતર હતો વાવણી કરો ન કરો છે જ ને આપણી ખેતર તો તાર એટલે તો આપણે કરો સારું નેતી હો બારની રાખેલી હતો મારાથી ન થાય કઈ ના હું થાકે જા હું કાલે એટલું હાલીમાં થાકે ગઈ ખેતર હોય તો હું કાવું કરે થાકાની કે થાકે જા તો પછી પાણી તો વારવી પડે નેદવું પડે ઉપાડવું પડે કાઢવું પડે વાવવું પડે નાખવું પડે ના આપણાથી ન થાય ફિલ્ટર નું પાણી જો આ નીકળે નીકળે નળી મેં કાઢી બારી એટલી ત્યાંથી રાણી નો જુગાડ છે બધો બારી નળી કાઢે ને તો ડાયરેક્ટ તગારું ભરાઈ જાય છે આપણો મગજ પાણી વેસ્ટ ન જવા દે રાણી એક બૂંદ બીવે ને અહીં બસાવે નાખા તૂટેગા આ જો એટલે ટોસો થેકો જો હા ટોસો થેકો નથી કઈ નથી દેખાડ હાલે જો કઈ નથી આર્યો કા નથી હોય ના નથી કઈ નથી
લોટલા 3 કરવા હતા, શાક ને લોટલા 2 થયા. હજી કેટલા 11 સાડા 11 થયા હે નો અનિલ? હા તાર તમારું રંધાઈ ગયું પડે ખાય હું તા મોડા કાંઈ અનિલ આપણે કાયમ મોડા જ ખાઈએ અમે તો પછી હા. કારક ભૂખ લાગી હોય દોઢ જેવું થઈ જાય કારક હમણાં તો પણ આજ રંધાઈ વેલું હા 1-1.5 જેવું તો થઈ જ જાય રંધાઈ વેલું જાય તો ખાઈએ મોડા કે પડ્યું ભાવે નહીં ને ભૂખ નથી લાગતી હજી એટલે હમણાં ભૂખ લાગે તો બેહીએ નકર ભૂખ પછી કાર લાગે વરસાદ ચાલુ હોય ને તાર બહુ લાગે અરે તાર તા કેવી લાગે એમાં પલરા હોય તો અરે પૂરું ફૂલ વાત જ લાગે પૂછો મેં. ફૂલ ભૂખ લાગે જરાક પલરીએ એટલે આપણે હા હા હાવ ઝટ ખાઈ લઈએ ઓલી કોઈ આપણે ક્યાં હાવ હા. ખાધું જ ન હોય આપણી જિંદગીમાં એવું લાગે હા મને તો ફૂલ ભૂખ લાગે એક હું નીંદરમાંથી ઉઠા તાર એ પણ હાંજી હો હવાય રૂંઢે હા રૂંઢે ઉઠા તાર ભૂખ લાગે દીના ન લાગે હવારી ઉઠા તાર કોઈ ખબર ન હોય મને ભૂખ લાગે રૂંઢે બપોરે કાર ખુવા ને રૂંઢે ઉઠા એટલે પછી આવી થાય કે હું કોઈ દી ખાધું જ નહીં ને પછી જરીક રે ને બ્રશ ને એ કરલા ને થોડું કામ ન કરલા એટલે ભૂખ મરી જાય હો. પણ પથારીમાં મને ખાવું યાદ આવે હા સપનું જોતી હોય ખાવાનું કામ હોય ઉઠે ને ખાવી જ કરાય જાય ને પછી યાદ ન હોય કે મને ભૂખ લાગી હતી નીંદરમાં એ નીંદરમાં ભૂખ લાગતી હોય હો આપણે એટલી એવું થતું હોય પાછા કામને વાહન ભૂલે જાય એ ઉઠ્યા પછી તો કામ એટલી રાણી હે ને એ મને આગળ ઈ કહેતી હતી કે હે ને મણી હે ને એ કે કંઈક ખાવાનું મન થયું નાસ્તામાં એ કે ખોટા બોલજે મો આગળ જ કીધું તું નાસ્તામાં ખાવાનું મન ઈ થયું ઈ કે ઈ જો કે કેમેરો ચાલુ હોય ને બ્લોગ ચાલુ હોય ત્યારે બોલતી જ ને એટલે તમને ઈ થતું હોય કે હું ખોટા બોલા ખોટા નહીં બોલતો એ કે આ બધું હાસું જ ઈ જે કહે ને ઈ જ તમને કહું ઈ કે મને હે ને ભેળ ખાવાનું મન થયું વધારે તોડી થયું લાગે ના, ના, એટલે ઈ તું કે ખોટા કરે બોલ લઈએ માં, ખોટા તો બોલતી જ નહીં ભેળ ખાવાનું ઈ કે મન તો થયું. ખાવાનું તો ને? અટાણે તું ભેળ ખાઈ લે ભેળ બનાવીએ ખરી મમ્મી બધું છે સવાણું ભેળ આગળ બની જાય બનાવીએ ખરી પણ તું હા ખા પણ નહીં તું આગળ પછી રાણી ખાય નહીં કઈ હા તો ઈ એટલે સોખું હે ને શુદ્ધ ગુજરાતીમાં કે દે નહીં ઈ જ આ તો હું શુદ્ધ ગુજરાતીમાં એ જ કા દર વખતે હોય ને તાર નાસ્તો કરવો જ જોઈએ એને ખાધા પહેલા પછી ખાય નહીં કઈ મેં કાં કર્યો આજ કઈ નથી કર્યો આ તો અટાણે કહેતા ખાય ને એ તો કાં કર્યો ને તો ભેળ ને કાર ખવાય રૂંઢે ખાવાની વસ્તુ છે બધું ખાય ને બધું ઈ આના હાસી કાર નાસ્તા કરતા હોય ઈ હાસી બહાર બધા ચોપાટી એમ ગમે ના જતા હોય જડેશ્વર ને આપણે નાસ્તા રેકડિયું ને હમ. બધા જતા હોય પણ કાર જાય બધા હાંજી જાય વધારે બપોરે તો હોય જ નહીં ને કઈ બપોરે તો ત્યાં કર્યો ઈ આ જ તો ને. પછી નાસ્તો કારનો હા બધો રૂંઢાનો હા 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 એટલે ને રાણી રોટલા માખે લીધા ને કે માખવાના મખાઈ ગાલ ઓટલા હા હાલો મારું કામ પતે એ તાર જાર ખાવું હોય તાર ખાઈ દે ગવારનું શાક ને રોટલા ગવાનું શાક કેરીયું બહુ યાદ આવે હો એવું તો. એવું ખવાય એની સાટા પડે કા ને હા ગરમી થાય મને પંખો એવું કરતા કેરીયું ન ખવાય ખવાય? અનિલ, પંખો સાટા કરજો પડે. નો ખવાય નો ખવાય નો ખવાય મને ગરમી થાય ઓય રે, પણ મને ગરમી ગરમી થાય પંખો તા કઈ ઓયમાં ગરમી હે અનિલ એ તમે થાય તો સારી વાત છે કઈ તાર કામ થઈ જાય કેદું થાય એક બે દિન હાલે હું ભેગા ભેગ ઠામી સડાવે દે આવી જાય કાંઈ આવા નહીં ન્યા જ આવા ખાટલી લે જલ્દી જલ્દી ઠામ સડાવે દે ખુશ કઈ હતી મહેમાન આવવાનું હોય કોઈ મહેમાન નતા આવવાના તો? મને ગરમી થાય ને એટલે ઠામ સડાનું ખાટલે બેસી દે હા જો કઈ વાર લાગી અનિલ હા કઈ વાર ન લાગે ને જમે કઈ વાર ન ફટાફટ. લાગી જતા 3G ની સ્પીડ હો તાર 3G ની 5G 5G